હાલો, કેમ છે બધાને? ગુડ મોર્નિંગ. તો બેઝિકલી આજના લેક્ચરની અંદર આપણે જોશું, બરાબર. બેઝિકલી આપણો લાસ્ટ લેક્ચર છે. કાલથી આપણે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનના કમ્પ્લીટલી એમસીક્યુ છે સિરીઝ ચાલુ કરશું, બરાબર. બેઝિકલી આ આપણો લાસ્ટ લેક્ચર છે. કાલથી આપણે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનના કમ્પ્લીટલી એમસીક્યુ આપણે આપણા ચાલુ કરશું, બરાબર. બધાને હાજર રહેવાનું છે. અત્યાર સુધીના જે તે કંઈ ટોપિક ભણી ગયા ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશનના, એના બધા એમસીક્યુ એની અંદર આપણે જોશું કે ભાઈ પ્રીવિયસ યર પાછલા વર્ષમાં કેવા એમસીક્યુ પૂછાઈ ગયા છે, બરાબર છે. અત્યારે હાલમાં છે કેવા એમસીક્યુ આપણે પૂછાવાના છે, બધા એમસીક્યુ વિશે આપણે પ્રેક્ટિસ નોટે તમને આપી એમસીક્યુની બધી વસ્તુ, બરાબર છે. કમ્પ્લીટલી એમસીક્યુ તમારે અમુક જાતે પ્રેક્ટિસ કરવાના. એવું એમસીક્યુ એવું અમુક એમસીક્યુ બહારના હશે, થિયરી ભણાવી જરૂર નથી, થિયરીમાં ભણાવે, બરાબર. થિયરીમાંથી આવે બધી વસ્તુ. અમુક એમસીક્યુ બહાર ના આવે છે, બધા એમસીક્યુ એક ફેરી જોઈ લેવા જરૂરી છે. એક ફેરી બધા એમસીક્યુ જોઈ લેવાના. થિયરી હારે તમે કનેક્ટેડ હશો અને એમસીક્યુ હારે તમે કનેક્ટેડ હશો તો એમસીક્યુ તમને ભૂલાશે નહીં. બીજો કોઈ બહારનો એમસીક્યુ પૂછાય તો તમને ડાયરેક્ટલી આઈડિયા આવી જશે, બરાબર છે. બેઝિકલી હવે આપણે જોઈએ અર્થિંગ વિશે. કેના વિશે જોઈએ આપણે? અર્થિંગ વિશે. સબસ્ટેશનમાં અર્થિંગ કરવામાં આવે છે. કોઈ પણ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ હોય એને અર્થિંગ કરવું છે જરૂરી છે. નકર એની અંદર લીકેજ કરંટનું વહન થાય બોડીમાં, અને બોડીને તમે અડો તો શું થાય? શોક લાગે. એટલે આખા સબસ્ટેશનને તો અર્થિંગ કરેલું જ હોય છે. તમારા ઘરે પણ અર્થિંગ કરવું જરૂરી છે, બરાબર. ઘરે તમે અર્થિંગ કરો એ, બરાબર. તો સબસ્ટેશનમાં અર્થિંગની શું ફેસિલિટીઝ હોય છે? સબસ્ટેશનમાં જે અર્થિંગ હોય છે, બરાબર. અર્થિંગનો રેઝિસ્ટન્સ કેવડો હોય? સબસ્ટેશનમાં જે અર્થિંગ રેઝિસ્ટન્સ હોય, અર્થિંગનો રેઝિસ્ટન્સ એ છે 0.5 ઓહમથી 1 ઓહમની વચ્ચે હોય છે, બરાબર. સબસ્ટેશનમાં. અને સબસ્ટેશનનો અર્થિંગ રેઝિસ્ટન્સ દર વર્ષે જ્યારે આઉટેજ હોય ત્યારે માપવો જરૂરી છે, બરાબર. એટલે સબસ્ટેશનનો અવરોધ દર વર્ષે માપવો જરૂરી છે. અને જો 0.5 અથવા તો 1 ઓહમથી વધારે થાય તો એની અંદર વોટર આ બધી વસ્તુ નાખીને એનો અવરોધ છે 0.5 અથવા તો 1 ઓહમની અંદર લાવવો પડે, બરાબર છે. એટલી વસ્તુ. સબસ્ટેશનમાં બેઝિકલી અર્થિંગ કઈ રીતના કરે? સબસ્ટેશનમાં અર્થિંગ કરવા માટે પહેલા તો બોર ગારે. શું ગારે? બોર ગારશે. બોર ગારીને પછી અર્થિંગ કરવામાં આવે, એવું હેવી સબસ્ટેશનમાં અર્થિંગ કરતા હોય, બરાબર છે. અર્થિંગ છે બે પ્રકારના હોય છે. એક પાઇપ અર્થિંગ હોય અને બીજું છે એ પ્લેટ અર્થિંગ હોય. લખો તમારી નોટમાં, અર્થિંગ બે પ્રકારના હશે. એક છે પાઇપ અર્થિંગ હશે, પાઇપ અર્થિંગ, અને બીજું છે એ પ્લેટ અર્થિંગ. પાઇપ અર્થિંગ અને બીજું છે એ પ્લેટ અર્થિંગ. આ બે પ્રકારના અર્થિંગ જોવા તમને મળે છે. રેડી? ક્લિયર છે? તો માય ડિયર ફ્રેન્ડ્સ, પહેલા આપણે જોઈએ પાઇપ અર્થિંગ, કે ભાઈ પાઇપ અર્થિંગ છે કેને કહેવામાં આવે છે? પાઇપ અર્થિંગ, બરાબર. પાઇપ અર્થિંગ કેને કહેવામાં આવે છે? બરાબર. પાઇપ અર્થિંગમાં પહેલા શું કરવાનું? તમારે છે એ 2 થી 3 મીટરનો ખાડો ગારવાનો. પાઇપ અર્થિંગમાં શું કરવાનું? પહેલા તો છે તમારે છે 2 થી 3 મીટરનો છે ખાડો ગારવાનો, બરાબર. ખાડો ગાયરો 2 થી 3 મીટરનો. આ 2 થી 3 મીટરનો ખાડો ગાયરો. અંદર પહેલા તમે શું કરો? પહેલા તમે કોલસો નાખો. 2 થી 3 મીટર છે. કેટલું છે? આ છે 2 ટુ 3 મીટર. યાદ રાખો, ડાયમેન્શન યાદ રાખવા જરૂરી છે. એમસીક્યુ ના પ્રશ્નો ક્યારેક પૂછાઈ જાય છે, બરાબર. પહેલા 2 થી 3 મીટરનો ખાડો ગારવાનો, બરાબર છે. ક્લિયર છે? આ છે 15 સેન્ટીમીટર. 15 સેન્ટીમીટરનું છે. 2 થી 3 મીટરનો ખાડો ગાયરો. આ છે કેટલા સેન્ટીમીટરનું છે? 15 સેન્ટીમીટરનું છે, બરાબર છે. નેક્સ્ટ. પછી તમે શું નાખો? મીઠું નાખો. શું નાખશો? મીઠું નાખશો. એ પણ 15 સેન્ટીમીટર. આ તમારું કોલસો છે. આ તમારું છે મીઠું છે, બરાબર છે. પછી પાછો તમે છે કોલસો એડ કરશો.
પાછો તમે શું એડ કરશો? કોલસો એડ કરશો. પાછો તમે કોલસો નાખશો. શું નાખશો? કોલસો નાખ્યો. એ પણ 15 સેન્ટીમીટર. પાછો જ્યાં સુધી ખાડો ના ભરાય ત્યાં સુધી આ પ્રોસેસ કરવાની. બરાબર? કોલસો મીઠું, કોલસો મીઠું, કોલસો મીઠું, જ્યાં સુધી તમારો ખાડો ના ભરાય ત્યાં સુધી. બરાબર છે? પછી શું આવે તમારું? પછી તું શું આવશે? મીઠું. શું આવશે? 15 સેન્ટીમીટરનું મીઠું. આ 15 સેન્ટીમીટર, આ 15 સેન્ટીમીટર, આ મીઠું. બરાબર? આમ જાતું જાય. બરાબર? ભરાઈ ગયું. હાલો, આ તમારું શું આવી ગયું? કોલસો. આ તમારું શું આવી ગયું? મીઠું. ભરાઈ ગયું. પછી અંદર એક પાઇપ એન્ટર કરવાનો. શું એન્ટર કરવાનો? પાઇપ એન્ટર કરવાનો. બરાબર? આ તમારું થઈ ગયું કમ્પ્લીટલી. પછી અંદર તમે શું એન્ટર કરો? પાઇપ એન્ટર કરો. આ એક પાઇપ એન્ટર કર્યો. બરાબર? આ એક પાઇપ એન્ટર કર્યો, જેને છે કહેવામાં છે જીઆઈ પાઇપ, ગેલ્વેનાઇઝ આયર્ન પાઇપ. જીઆઈ પાઇપ, જેની લેન્થ કેટલી હોય છે? લેન્થ લેન્થ તો તમારા ખાડા ઉપર ડિપેન્ડ કરશે. આ લેન્થ જે છે એ તમારા ખાડા ઉપર ડિપેન્ડ કરશે. કેના ઉપર ડિપેન્ડ કરશે? આ લેન્થ ખાડા ઉપર ડિપેન્ડ કરે. આ લેન્થ. બટ આનો ડાયામીટર કેટલો હશે? ડાયામીટર હશે 40 mm નો. કેટલા mm નો? 40 mm નો ડાયામીટર હશે આ જીઆઈ પાઇપનો. આ જીઆઈ પાઇપમાં આવી રીતના આમ શું કાણા પાડેલા હોય? કારણ કે ભેજ અંદર જાય એટલા માટે. ભેજ અંદર જાય, કાણા પાડેલા હોય છે. બરાબર છે? ક્લિયર એટલી વસ્તુ? અહીંયા સુધી તમને ક્લિયર છે એ હોવું જોઈએ. ચાલો ડ્રો કરતા જાઓ સાથે સાથે. હવે માય ડિયર ફ્રેન્ડ્સ, અહીંયા એક કપલિંગ રાખવામાં આવે. શું રાખવામાં આવે? કપલિંગ. અહીંયા એક છે કપલિંગ રાખવામાં આવે. કપલિંગ. બરાબર? આ કપલિંગ થી અહીંયા કપલિંગ હોય એક. આ કપલિંગ થી એક જીઆઈ પાઇપ, અલગથી એક જીઆઈ પાઇપ લેવાની. આ બીજી એક જીઆઈ પાઇપ હોય. જીઆઈ પાઇપ હોય જેનો ડાયામીટર છે 20 mm નો હોય છે. 20 mm નો આ જીઆઈ પાઇપ. બરાબર? આ જીઆઈ પાઇપમાંથી અહીંયા એક છેડો આવી રીતના હોય છે અને અહીંયા છે શું હોય? અહીંથી તમારે છે વોટર તમારે એન્ટર કરવાનું. અહીંથી આ વોટર તમે એન્ટર કરો. વોટર. બરાબર? પાણી અહીંથી એન્ટર કરશો. બરાબર? અને આ જીઆઈ પાઇપથી તમારો અર્થિંગ વાયર છે આની હારે કનેક્ટ થશે. બરાબર? આ તમારો અર્થિંગ વાયર આની હારે કનેક્ટ થાય. અહીંયા તમારું કપલિંગ આવી ગયું. અહીંથી તમે ફનલ કહેવાય. આને શું કહેવાય? ફનલ. આને છે ફનલ કહેવાય. ફનલ. ક્લિયર થઈ ગયું એટલી વસ્તુ? આ તમારું થઈ ગયું પાઇપ અર્થિંગ. પાઇપ અર્થિંગમાં બેઝિકલી શું હોય કે તમારો અર્થિંગનો પાથ જે છે પાઇપથી કરવામાં આવે. જો આખો આ પાથ છે, અર્થિંગનો જે પાથ છે, અર્થિંગનો પાથ છે કેનાથી કર્યો? પાઇપથી કરવામાં આવે તો તેને છે પાઇપ અર્થિંગ છે કહેવામાં આવે છે. બરાબર? પાઇપ અર્થિંગમાં શું હોય કે ભાઈ 2 થી 3 મીટરનો ખાડો ગાળવાનો. 2 થી 3 મીટરનો ખાડો ગાળવાનો, 15 સેન્ટીમીટર કોલસો રાખવાનો, 15 સેન્ટીમીટર મીઠું, 15 સેન્ટીમીટર કોલસો, 15 સેન્ટીમીટર મીઠું. આખો ખાડો ભરાઈ ના જાય ત્યાં સુધી આ પ્રોસેસ છે કરવાની. પછી એમાં તમારે છે 40 mm ની ગેલ્વેનાઇઝ આયર્નનો પાઇપ એન્ટર કરવાનો. ગેલ્વેનાઇઝ આયર્નનો પાઇપ છે 40 mm નો છે એન્ટર કરવાનો. બરાબર છે? રેડી એટલી વસ્તુ? આ ગેલ્વેનાઇઝ આયર્નના પાઇપ ઉપર એક કપલિંગ હશે. એ કપલિંગની ઉપર 20 mm નો શું એન્ટર કરશો? 20 mm નો શું એન્ટર કરશો? જીઆઈ નો પાઇપ એન્ટર કરશો. બરાબર? જેમાં આ પાઇપમાં આવું ઇનબિલ્ટ આવેલું હોય. આ બધા કમ્પોનન્ટ તમને ઇનબિલ્ટ મળે છે દુકાનમાં. બહાર જાવ ને શોપમાં, ઇલેક્ટ્રિકલની શોપમાં જાઓ ને, અર્થિંગ, મારે પાઇપ અર્થિંગ કરવું છે એનો બધો સામાન આપો તો ઇનબિલ્ટ તમને મળે છે આ બધી વસ્તુ. બરાબર? જ્યાં તમારા કપલિંગ હોય, આ કપલિંગમાં તમે કનેક્ટ કરી દો. બરાબર? અહીંથી તમારે પાણી નાખવાનું. આ તમારો અર્થિંગ વાયર અહીંથી નીકળી જાય. બરાબર? અર્થિંગ વાયર ત્યાંથી નીકળી જાય. બરાબર? આ વસ્તુ. કોલસો શું કામે? કોલસો ને મીઠું શું કામે? કારણ કે એમાં તમે પાણી નાખો તો ભેજને પોતે સંગ્રહ કરી રાખે છે. કોલસો છે શું કરે? ભેજને છે એ સંગ્રહ કરી રાખે છે પોતાની પાસે. એટલા માટે કોલસો અને યુઝ કરવામાં આવે છે. આ સિમ્પલ છે, હાવ સિમ્પલ પ્રોસેસ હોય છે. બરાબર કે નહીં? તો કે પાઇપ અર્થિંગ નહીં. તો ડ્રો કરો ચાલો પાઇપ અર્થિંગ. આની ઉપયોગ ક્યાં થાય? ઉપયોગ આનો લખો. આનો ઉપયોગ ક્યાં થશે? ઉપયોગ લખો. ઉપયોગ તો કે ભાઈ રેસિડેન્શિયલ અને કોમર્શિયલ ઉપયોગમાં ઘરમાં, દુકાનોમાં આ બધી વસ્તુ અહીંયા ઉપયોગ થાય. બરાબર? રેસિડેન્શિયલ, કોમર્શિયલમાં. બરાબર? આ ઉપયોગ લખી નાખો ચાલો. એડવાન્ટેજ શું હોય છે આના? ઉપયોગ આના છે ફાયદા શું હોય છે? ફાયદા એક તો છે ઈઝી છે. બીજી વસ્તુ શું છે? એક તો હાવ ઈઝી છે. બીજી વસ્તુ આનો ફાયદો કોણ કહેશે? બીજો
બીજો ફાયદો એ છે આનો કે ભાઈ આના પાર્ટ છે બધા મળી રહે શોપમાં, પાર્ટ બધા મળી રહે છે, પાર્ટ બધા મળી રહે છે. કમ્પ્લીટ એટલી વસ્તુ રેડી. આ લખી લ્યો આખું કમ્પ્લીટ. આપણું પાઇપ અર્થિંગ છે કમ્પ્લીટ થઈ ગયું. બરાબર છે. સાવ ઈઝી છે પાઇપ અર્થિંગ. પાઇપ અર્થિંગ બરાબર. હાવ ઈઝી છે પાઇપ અર્થિંગ. કોઈ પણ આમાં ડાઉટ નથી તમને. નેક્સ્ટ વસ્તુ જોશી આપણે પ્લેટ અર્થિંગ. કયું? પ્લેટ અર્થિંગ. પ્લેટ અર્થિંગ બેઝિકલી છે સબસ્ટેશન, મોટી ઇન્ડસ્ટ્રી, ત્યાં પ્લેટ અર્થિંગ કરવામાં આવે છે. બરાબર, ત્યાં પ્લેટ અર્થિંગ કરવામાં આવે છે. અમુક ડાયમેન્શન છે યાદ રાખવાના તમારે. લખાઈ ગયું? ચાલો હવે છે હું તમને પ્લેટ અર્થિંગ સમજાવું કે ભાઈ પ્લેટ અર્થિંગ કઈ રીતના થાય છે. ચાલો માય ડિયર ફ્રેન્ડ્સ, હવે સમજીએ આપણે છે પ્લેટ અર્થિંગ. તો એ પ્લેટ અર્થિંગ બેઝિકલી છે એ કેને કહેશું એ. બરાબર. સો નાઉ પ્લેટ અર્થિંગમાં છે કઈ રીતના હશે માય ડિયર ફ્રેન્ડ્સ. જો પ્લેટ અર્થિંગમાં કઈ રીતના હશે, એક તો ખાડો ગાયરો તમે 1 થી 2 મીટરનો, 2 થી 3 મીટરનો. બરાબર, હાલો વાત સાચી, 2 થી 3 મીટરનો ખાડો ગાયરો. પેલા તમે નાખ્યો કોલસો, પછી નાખ્યું તમે મીઠું. બરાબર, કોલસો ને મીઠું નાખી દીધું. પેલા તમે નાખ્યો કોલસો, પછી તમે નાખ્યું મીઠું. બરાબર, હવે તમે નાખો છો શું? એક પ્લેટ નાખો છો, આમ ઊભી પ્લેટ, હો, આમ વર્ટિકલ પ્લેટ નાખવાની, આમ ઊભી. બરાબર, વર્ટિકલ પ્લેટ નાખી. એક કઈ પ્લેટ નાખી દીધી? પ્લેટ નાખી. આ તમે છે પ્લેટ નાખી વર્ટિકલ એક, આ પ્લેટ નાખી દીધી. બરાબર, આ પ્લેટ નાખી. આનું ડાયમેન્શન યાદ રાખો, 60 mm ગુણ્યા 60 mm ગુણ્યા 6 mm. આનો મતલબ શું થયું? આનો મતલબ શું થયો? જો આવી રીતે. આનો મતલબ શું થયો કે જો આવી રીતે હોય પ્લેટ, કેમ આમ હોય? જાડી કેટલી હોય? આ છે તમારા 6 mm ની જાડી છે. જાડાઈ કેટલી? 6 mm ની છે. આ તમારું 60, આ તમારું 60. આવી પ્લેટ હોય એટલે એનું ડાયમેન્શન લખ્યું 60 mm, 60 mm, 60, 6 mm. બરાબર, તો આવી જાડી પ્લેટ હોય છે. રેડી? ક્લિયર? હવે માય ડિયર ફ્રેન્ડ્સ, આ વસ્તુ તમારી ક્લિયર થઈ ગઈ. આ તમે પ્લેટ એડ કરી દીધી, પછી તમે છે મીઠું નાખ્યું, પાછું કોલસો નાખવાની આજુબાજુ, આ કોલસો નાખી દીધો આજુબાજુ, પછી પાછું મીઠું નાખો, પાછો કોલસો નાખો, પછી એને બૂરી દો. બરાબર, અહીંયા એક કપલિંગ હશે, અહીંયા એક કપલિંગ હશે, અહીંયા શું હશે? કપલિંગ હશે માય ડિયર ફ્રેન્ડ્સ. આ કપલિંગ થી તમારે છે એક પાઇપ લઈ આવવાનો. આ તમારી કઈ પ્લેટ છે? જીઆઈ ની પ્લેટ હોય. પછી જીઆઈ નો તમે પાઇપ લઈ આવો 20 mm નો. આ 20 mm નો જીઆઈ નો આપણે પાઇપ લીધો. બરાબર, આ પાઇપ થી તમે ડાયરેક્ટલી અહીંયા ફનલ થી ડાયરેક્ટલી તમે છે શું નાખી શકો? વોટર એન્ટર કરી શકો. વોટર એન્ટર કરી શકો. બરાબર, અને આમાં અર્થ વાયર અલગ પાઇપ થી નાખવામાં આવે છે. અર્થ વાયર હોય એ અલગ પાઇપ થી ડાયરેક્ટ અહીંયા છે એટેચ કરવામાં આવે છે અર્થ વાયર. આ તમારો છે અર્થ વાયર છે. એના માટે પાઇપ અલગ હોય છે. બટ પાઇપ અર્થિંગમાં શું હતો કે પાણી નાખવાની પાઇપ અને અર્થ વાયર બે હરખા એક જ પાઇપમાંથી જતા હતા. આમાં છે શું હોય છે કે અર્થ વાયર તમારો અલગ પાઇપમાંથી જાય છે, અને અહીંયા છે પાઇપ યુઝ કરવાને બદલે એક વર્ટિકલ પ્લેટ યુઝ કરીએ છીએ 60 mm 60 mm 6 mm ની. બરાબર છે? ક્લિયર છે બધાને? યસ ઓર નો? ઓકે. બેઝિકલી આ એક છે. આના એડવાન્ટેજ શું હોય છે? એક તો આના એડવાન્ટેજ લખો. એડવાન્ટેજ, એડવાન્ટેજ એટલે ઉપયોગ. ઉપયોગો લખો. ઉપયોગો તો કે ભાઈ આના ઉપયોગો છે જનરેટરના અર્થિંગમાં, જનરેટરના અર્થિંગમાં, ટ્રાન્સફોર્મરના અર્થિંગમાં, ટ્રાન્સફોર્મરના અર્થિંગમાં,
મોટરના ઇન્ડક્શન મોટરના અર્થિંગમાં બધે આનો ઉપયોગ થાય છે કેનો પ્લેટ અર્થિંગનો બરાબર છે સબસ્ટેશનમાં આનો પ્લેટ અર્થિંગનો જ ઉપયોગ કરવામાં આવે છે બરાબર છે અને આના છે એડવાન્ટેજ બીજું શું છે ઉપયોગો આના આ છે ઉપયોગો લખ્યા આપણે આ બરાબર હવે આના છે તમે છે ફાયદા લખો ફાયદા શું છે એક તો છે લો રેઝિસ્ટન્સ હાવ છે ઓછો રેઝિસ્ટન્સ આપે છે રેઝિસ્ટન્સ આપે છે બરાબર ઓછો રેઝિસ્ટન્સ આપે એ જ સારામાં સારું હોય ને બરાબર છે સારામાં સારું બટ સામે છે આને શું હોય છે ગેરફાયદામાં ગેરફાયદામાં છે કે આના કમ પાર્ટ છે ઇનબિલ્ટ કે દુકાનમાં નથી મળતા તમારે બનાવવા પડે પાર્ટ ડાયરેક્ટ મળતા નથી આ જે પાર્ટ છે પાર્ટ ડાયરેક્ટ મળતા નથી દુકાનમાં ડાયરેક્ટ ના મળે તમારે જોઈએ એ હિસાબે તમારે બનાવવા પડે પાર્ટ બીજી વસ્તુ બરાબર બીજી વસ્તુ આનો ગેરફાયદો શું છે ગેરફાયદો બીજો તો કે ભાઈ નાખવું સરળ નથી બરાબર સરળ નથી ઈઝી નથી એક તો ઈઝી નથી એટલા માટે બીજું છે આનો ફાયદો એક છે હાઈ એફિશિયન્સી વધારે એફિશિયન્સી આની સૌથી વધારે હોય છે એફિશિયન્સી આ એટલી બધી વસ્તુ છે બરાબર અને આ બધા પોઈન્ટ છે યાદ રાખવા આઈએમપી છે બરાબર એક તો જો યાદ રાખવાની સરળ હું તમને ટ્રીક કહું પ્લેટ અર્થિંગ છે બધી જગ્યાએ ઇન્ડસ્ટ્રીમાં બધે આ ઉપયોગ થાય બરાબર પ્લેટ અર્થિંગ એક તો આનો લો રેઝિસ્ટન્સ હોય છે કેમ કે આનો એરિયા વધી ગયો તમે જુઓ આ પ્લેટ નાખો આ પ્લેટના કારણે એરિયા વધી ગયો એટલે રેઝિસ્ટન્સ તમને સાવ લો આપશે તો પાતળી પ્લેટ ઉપરથી આનો એરિયા વધી ગયો બધી જગ્યાએ તમને ભેજ જોવા મળશે એટલા માટે બરાબર એટલે હાવ લો રેઝિસ્ટન્સ આપશે હાઈ એફિશિયન્સી તમને આપશે આ એના ફાયદા થયા ગેરફાયદામાં પાર્ટ તમને મળતા નથી ઇઝીલી અને ઇઝીથી તમે ઇન્સ્ટોલ ના કરે પ્લેટના અંદર તમારે નાખવી એટલે ઓમાં તો ડાયરેક્ટ તમને પાર્ટ મળી જતા એટલે ડાયરેક્ટ તમે ઇન્સ્ટોલ કરી શકતા હતા અને તમે ડાયરેક્ટ ઇન્સ્ટોલ નથી કરી શકતા એટલા માટે આ છે ઇઝી નથી એમ અને પાર્ટ મળતા નથી ઉપયોગો જનરેટર ટ્રાન્સફોર્મર ઇન્ડક્શન મોટરમાંનો ઉપયોગ કરો છો તમે બરાબર છે એટલી વસ્તુ તો આ પાઇપ અર્થિંગ અને પ્લેટ અર્થિંગ આઈએમપી વસ્તુ સબસ્ટેશનમાં છે 0.5 થી 1 ઓહમ વચ્ચે જ અવરોધ છે હોવો જોઈએ દર વર્ષે માપવું જોઈએ જો આનાથી ઉપર રેઝિસ્ટન્સ જાય તો પાછું તમારે એમાં વોટર ને બધી નાખીને તમારે જો પાછું આ રેઝિસ્ટન્સ મેન્ટેન કરવો પડે રેડી ઓકે તો આ થઈ ગયું પાઇપ અને પ્લેટ અર્થિંગ બહુ સારી રીતે તમે આ પાઇપ અને પ્લેટ અર્થિંગ કરી લેજો ક્વેશ્ચન આવવાના ફૂલ સંભવિત છે આની અંદરથી બરાબર ઓકે તો મળીશું આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં ડાયરેક્ટ હવે એમસીક્યુમાં આપણું હવે છે અહીંયા છે પૂરું થાય છે એસીડીસી ટ્રાન્સમિશન કમ્પ્લીટલી હવે ડાયરેક્ટલી આપણે મળશું આપણે એમસીક્યુ સિરીઝની અંદર બરાબર છે એસીડીસી ટ્રાન્સમિશનના પ્રીવિયસ યરના જે તો કાંઈ એમસીક્યુ પૂછાડાશે બધા આપણે એમસીક્યુ કરી નાખશું બરાબર ડ્રો કરવું હોય તો ડ્રો કરી લ્યો નકર આની પીડીએફ તો હું તમને દેવાનો જ છું કમ્પ્લીટલી ડ્રો કરવું હોય તો કરી શકો ડ્રો તમે ઓકે ક્લિયર છે ચાલો મળીએ હવે આપણે એમસીક્યુ સિરીઝ લેક્ચરમાં